અને સુખ આપી કે કોઈ સંકટ આપી, ભગવાન એનું ચિત્ત પોતાનામાં ખેંચી લે. પ્રભુ સદા એમ ઈચ્છે છે કે મારા પ્રત્યે ભક્ત નિશ્ચિંત ન થાય. ચિંતા જ કરવી છે તો પ્રભુની કરો. જો અમુક ચિંતાઓ પણ ભાગ્યશાળીને થાય. કોઈ એમ કે જોજો 5 ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યા, આ બધા રૂમના એસી લાઈટ જતી રહી કે એસી નથી ચાલતો, બધા જ ઘરેણા લગ્ન માટે લાઈને રાખ્યા હતા, બધા ઘરે પડ્યા છે, હજી બેંકમાં મૂકવા જવાનો. હવે આવી ચિંતા કોને થાય? જેને ત્યાં આ બધું હોય. જેને કઈ ના હોય એના ચિંતા થાય. અમુક ચિંતાઓ એ નસીબ વાળાના ભાગ્ય એનામાં હોય છે. એમ તમને થાય ને સવારે ઉઠવું પડશે, મનોરથ છે, સામગ્રી કરવી પડશે, શિંગાર ધરવા પડશે, આ બધી તૈયારીઓ કરવાની છે. ભાગ્યશાળી છો કે ભગવાન એની ચિંતા તમારા માથે નાખે છે. જે આખી દુનિયાની ચિંતા કરનારો છે એ પરમાત્માની ચિંતા અમારા વૈષ્ણવો કરે છે. આ તો નસીબ વાળાના ભાગ્યમાં લખાયેલું હોય કે જેને ભગવાનની ચિંતા કરવાનો લાભ મળે. બાકી મોટા ભાગની દુનિયા આ સંસારની ચિંતા કરી કરીને ખપી જાય. ઘણાને મેં જોયા મોટી ઉંમરે પણ, છેલ્લી ઉંમરે પણ હવે પૌત્રાનું શું થશે ને એના લગ્ન થશે કે નહીં, કે એને બાળક થયું કે નહીં, એ સેટ થયો કે નહીં. તમારું કર્તવ્ય તમે નિભાવ્યું, હવે આગળ વાળાની ફરજો છે કરે. લોકો એમ માનતા હોય કે બસ મોટા થઈ એટલે નિશ્ચિંત થવાય. નાના ચિંતાઓ વધે જ છે, કઈ ઘટતી નથી. પણ ક્યાં સુધી ચિંતા કરવી એનો વિચાર કરો. બને તેટલી તો કોશિશ કરો કે દુકાનની ચિંતા ઘરે નહીં લાવું ને ઘરની ચિંતા દુકાને નહીં લઈ જાઉં. બસ આટલું તો નક્કી કરો. ક્રોધ માટે પણ એ જ નક્કી રાખવું. ક્રોધ જેના પર આવ્યો હોય નક્કી કરો કે એનો ક્રોધ બીજા ઉપર નહીં કાઢો. જે રૂમમાં ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સાને બીજા રૂમમાં નહીં લઈ જાઓ. અને ગુસ્સો જે દિવસે આવ્યો હોય એની તારીખનું, કેલેન્ડરની તારીખ બદલાય પછી બીજી તારીખમાં ટ્રાન્સફર નહીં કરો. અને એની લિમિટેશન લાવી દો. એટલે આપણે થોડુંક બંધનમાં આવી જાય. આપણે સેવા, સત્સંગ એ બધાને એવું ટાઈમમાં 2 કલાક તો કરવાની છે, એટલે ત્રીજો કલાક તો ના જ કરવું. 2 કલાક એટલે 2 જ કલાક. એ બધું ટાઈમ પીરિયડમાં. ક્રોધ, લોભ, ઈર્ષા એમને તો એવો છૂટો દોર આપીએ છે કે જ્યારે એને કરવું હોય ત્યારે થાય. તો સારી વૃત્તિઓ બધી જ ટાઈમમાં બાંધી રાખીએ, ખરાબ વૃત્તિઓ 24 કલાકમાં. આ તો અન્યાય કહેવાય. તો કહ્યું, આપણા તો વાર્તા સાહિત્યમાં અનેકવિધ એવા પ્રસંગો છે કે જ્યારે જ્યારે ભગવાનને એમ થયું કે હવે આની જો સંસારી ગતિ થવાની છે તો ભગવાને જે નિમિત્તો હતા એ નિમિત્તોને લઈ લીધા. એમ જ જ્યારે પણ જીવનમાં કાંઈ પણ આપણા જીવનમાંથી જાય ત્યારે એમ માનજો કદાચ આને જ કારણે મારું પતન થવાનું હતું, આને કારણે જ મને બંધન થવાનું હતું. અને જેના કારણે તમારું અહિત થવાનું હશે ભગવાન એ વસ્તુ કે વ્યક્તિ તમારી જોડે નહીં રહેવા દે. ક્યાંક એને આપણે નથી જાણતા ભવિષ્યમાં શું થાય, આપણને કેવા વિચાર આવે, કઈ બુદ્ધિ થાય, ક્યાં આપણું મન ફસાય. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. તો આપણું મન તો ક્યાં ક્યાં આટાઓ મારે છે, ક્યાં ક્યાં ફરે છે, કેટલી જગ્યાએ બંધાયેલું છે, કેટલી જગ્યાએ જોડાયેલું છે. વિચાર તો કરો. એક ટાણું પડે નાવમાં અને નાવ ડૂબી જાય, આપણે તો કેટલા છિદ્રો લઈને ફરીએ. ચિંતન તો કરો, ક્યાં ક્યાં મન ફસાયેલું છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે, અરે ભક્ત, તારી લૌકિક ગતિ પ્રભુ નહીં થવા દે, નિશ્ચિત વાત છે. અને એટલા માટે ઠાકોરજી ઘણી વાર એમ કરે. એક શેઠજી હતા અને એને ચિત્ર બનાવવાનો બહુ શોખ. અને એને થયું કે આ પર્વત ઉપરથી આખું દ્રશ્ય ખીણનું બનાવું. ચાકરને લીધો સાથે, રંગના બધા ડબ્બા અને કાગળ ને બધું લઈને ચાલ્યા પર્વતના શિખર ઉપર. અને ત્યાં સુંદર પેઇન્ટિંગ કરી રહ્યા હતા સામેના દ્રશ્ય. અને એટલું સુંદર ચિત્ર બનાવ્યું. અને પર્વતના શિખર ઉપર છે અને પોતાના બનાવેલા ચિત્રને જોવા લાગ્યા. થોડા પાછળ જતા જતા કેવું સુંદર છે, આ એંગલે કેમ લાગે, આમ એમ થોડું પાછળ એક સ્ટેપ પાછળ જતા જાય, જોતા જાય. અને હવે એમને ભાન ન રહ્યું ને ચિત્રમાં એવા ખોવાઈ ગયા કે બસ 2 ડગલા રહી ગયું ને ખીણમાં પડે. ચાકરે આ જોયું કે અરે શેઠજી પડવાની તૈયારીમાં છે, હું બૂમ પાડીશ તો કદાચ ગભરાઈને પડી જશે.
શું કરું? એને રંગનો ડબ્બો હાથમાં હતો, એ ચિત્ર ઉપર ઢોળી અને દોડતા શેઠજી આવ્યા ને થપાટ ચાકરને મારી, મેં આટલું સુંદર ચિત્ર બનાવ્યું તે આમ બગાડી નાખ્યું. આવું કેમ કર્યું? શેઠજી, આ પડી ના જાઓ ને એટલે ચિત્ર બગાડ્યું. એમ ઘણીવાર સંસારનું ચિત્ર ભગવાન બગાડે તો બગાડવા માટે આપણને દુખી કરવાનું કારણ નથી હોતું, આપણે પડી ન જઈએ એ બચાવવા માટે ભગવાન બગાડતા. ક્યાંક આપણું પતન ન થઈ જાય એટલે પ્રભુ ખેંચી દેતા. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે દ્વિતીય શ્લોકમાં, નિવેદનમ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ સર્વેશ્વરસ્ય સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. તો શું કરવું જેનાથી લૌકિક ચિંતાઓ જાય ને ભગવત સંબંધી ચિંતન થાય, ભાવ દ્રઢ થાય? કારણ કે દ્રઢતાના અભાવમાં જ ચિંતા પેદા થાય છે. પ્રત્યેક ચિંતા ભગવાનના અવિશ્વાસનું દ્યોતક છે કે મારા માથે કોઈ નથી, મારું કરનારું કોઈ નથી, કોણ કરશે? આ અવિશ્વાસ જ. એટલે મહાપ્રભુજી આગળ કહેશે 16 ગ્રંથમાં, અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. અવિશ્વાસ આ માર્ગમાં બહુ જ મોટો બાધક છે. ભરોસો ગયો ને પતન. આપણે તો ભરોસાના દાવા ઉપર ચાલીએ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. તો વૈષ્ણવે શું કરવું? તો આપણે જે બ્રહ્મ સંબંધ લીધું ને, એ નિવેદન મંત્રનું, એ નિવેદનનું ભગવદીય વૈષ્ણવ સાથે મળી અને સદાય સ્મરણ કરવું કે મેં વ્રત કરી, અપરસ કરી, હાથમાં તુલસી દળ લઈ ઠાકોરજીની આગળ ઉભા રહી, ઠાકોરજી આગળ કયા વચનો મેં પ્રભુને આપ્યા યાદ કરો. જ્યારે પણ જીવનમાં સંકટ આવે તો શરણાગતિને યાદ કરવી. કુંતાજી પણ એમની સ્તુતિમાં જ્યારે સંકટ, કેટલા સંકટો આવ્યા, ઉત્તરા તમે જુઓ, સંકટ આવ્યો, કોઈ લૌકિક પાસે ન ગઈ. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર. સંકટ આવે ત્યારે શરણાગતિને યાદ કરવી કે મારા માથે કોણ છે, હું કોના શરણમાં છું. અને શરણાગતિનું સ્મરણ કરશો તો ઠાકોરજી સર્વ સંકટોમાંથી દુઃખ દૂર કરશે. એટલે આપણે ત્યાં કહીએ છીએ ને, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈ. ભગવદીય જનો સાથે નિવેદનનું સ્મરણ કરવું. ભગવદી જન કોને કહેવાય? જેના સંગથી તમારો ભરોસો મજબૂત થાય એ ભગવદી છે. અને જેના સંગથી ભગવાનના સામર્થ્યમાં શંકા પેદા થાય એ દુસ્સંગ છે. ભલે ને ગળામાં કંઠી માથે તિલક હોય, જે અવિશ્વાસ જગાવે એને દુસ્સંગી જાણે. ભલે ગમે તેટલો વિદ્વાન ને ગમે તેટલા શાસ્ત્રો એને મોઢે હોય, પણ જેના સંગથી ભગવાનમાં ભરોસો ઉઠવા લાગે તો માનજો મને દુસ્સંગ થઈ રહ્યો છે. જેના સંગથી પ્રગટ સ્વરૂપોમાં અશ્રદ્ધા જાગે એને દુસ્સંગ જાણવું. ઘણી વાર એમ વિદ્વાન હોય પણ એની તકલીફ શું હોય કે હવે બધું ખતમ થઈ ગયું છે, હવે બધું બગડી ગયું છે, જે હતું સારું એ પહેલા હતું. એટલે એમ કહીને તમારું વર્તમાનમાં તમને અશ્રદ્ધા પેદા કરે એને પણ દુસ્સંગ જાણે. રાવણને તકલીફ શું હતી? ભગવાન પર ભરોસો હતો પણ આ રામ ભગવાન નથી, બસ એને શંકા હતી એટલે એનું પતન થયું. પ્રગટ સ્વરૂપમાં અશ્રદ્ધા હતી એટલા માટે એનું પતન થયું. બાકી એ નાસ્તિક નહોતો, ભગવાનમાં માનતો હતો, પણ પ્રગટ જે રામ સામે છે આ ભગવાન છે, બસ એ ભરોસો ના આવે. એમ ઘણા એવા હોય, જાણકાર હોય, વિદ્વાન હોય, બધું હોય, પણ પ્રગટ સ્વરૂપમાં આપણને અશ્રદ્ધા કરાવી દે. હવે ક્યાં ઠાકોરજી બોલવાના ને હવે ક્યાં માંગવાના, આ મિશ્રી ધરવાથી શું થાય ને
પાઠ કરવાથી શું થાય, એમ આપણે જે કરતા હોઈએ ને એમાં શંકા જગાવી દે, એટલે જે કરતા હોય એ છોડાવી દે. હવે ક્યાં આવું રહ્યું છે, હવે કોણ એવા રહ્યા છે, હવે ક્યાં સારા વૈષ્ણવ. જો સારા વ્યક્તિઓને ન ગોતો, વ્યક્તિઓમાં સારાઈને ગોતો. આપણે શું સારા વ્યક્તિઓ ગોતવામાં સંગથી જ દૂર રહી જઈએ છીએ. વ્યક્તિમાં સારાઈ ગોતવાની હોય, સારા વ્યક્તિ ન ગોતવાના હોય. ચોપડીમાં લખેલા માણસો દુનિયામાં જલ્દી મળતા નથી હોતા, પણ ચોપડીમાં વાંચેલી એક એક વાત દરેક વ્યક્તિમાં આપણે ગોતી લેવાની હોય. સારાઈ દુનિયામાં નથી હોતી, આપણામાં પ્રગટાવવાની હોય છે. આપણે એમ સમજીએ છીએ કે દુનિયા સારી થાય પછી સારું જોવું. ના, આપણે સારા થઈ અને દુનિયામાં સારાઈ ગોતવાની હોય છે. આ જ રસ્તો છે દુનિયાનો. સદગુણો શોધવાનો આ જ રસ્તો છે. ગુણ પોતાનામાં પ્રગટાવવા તો ગુણ દેખાશે. ગુણ જ ગુણને જુએ અને દોષ દોષને જુએ. કોઈનામાં દોષ દેખાય ત્યારે ચિંતન કરવું કે મને આનામાં દોષ દેખાયા કેમ, આનામાં ભલે હતા. આપણે જે જોવા જઈએ એ જ જોઈને આવીએ છીએ. તમે મેળામાં ગયા હો પણ તમને એમ નક્કી કર્યું કે મારે આ વસ્તુ લેવાની છે, એટલે તમે સીધા ગોતતા ગોતતા એ સ્ટોલમાં પહોંચી જાઓ કે, એટલે તમે નક્કી કરીને ગયા કે મારે શું જોઈએ છે તો તમે શોધી લો છો. એમ સંસારમાં જ્યારે ઘરથી બહાર નીકળો ત્યારે તમારે શું જોવું છે એ નક્કી કરીને નીકળો છો. કમથી કમ ઘરેથી હવેલી દર્શન કરવા આવો ત્યારે તો કમથી કમ નક્કી કરીને નીકળો, હું ભગવાન જોવા જાઉં છું, હું પ્રભુને મળવા જાઉં છું. એટલે કમથી કમ એટલા સમયે વૈષ્ણવી બુદ્ધિ ધારણ કરી, એટલા સમયે મારે કોઈના દોષ નથી જોવા, બધામાં વૈષ્ણવતાના દર્શન કરવા છે. અને રસ્તામાં જે મળે એને જય શ્રી કૃષ્ણ કરતા કરતા અને પછી ઠાકોરજી સન્મુખ આવશો ને તો ઠાકોરજીને મુખારવી હસતું તમને દેખાશે. પણ સાંસારિક દ્રષ્ટિ રાખી અને ભગવત દર્શન કરવા આવશો તો મંદિરમાં સંસારને ગોતી લેશે. કારણ કે દ્રષ્ટિ એ છે, જે જોવા માટે નીકળ્યા છો એ જ દેખાય છે. કમથી કમ એટલું નક્કી કરો કે પ્રભુને મળવા જાઉં છું હવેલીએ, અત્યારે હું ભગવાનનો છું, અત્યારે હું વૈષ્ણવ છું અને મારે મારી જાતની વૈષ્ણવતા ગુમાવ્યા વગર પ્રભુને જોવા છે. તો જે વાત કરી રહ્યો છું ભગવતી કોણ, તો એ બીજું લક્ષણ દુસ્સંગનું એ છે પ્રકટ સ્વરૂપમાં અશ્રદ્ધા, વર્તમાનમાં અશ્રદ્ધા. અને અત્યારે આ રોગ ઘણી રીતે ફેલાવવામાં આવે, પણ આપણે આપણી શ્રદ્ધા ગુમાવી નહીં. કારણ કે જે પોતાની શ્રદ્ધા ગુમાવે નુકસાન એને જ થાય છે. દુનિયામાં તો બધું છે જ, અલગ અલગ અનેક પ્રકારની દુનિયા છે જ. ત્રીજી વાત, જે મનમાં સંશય નાખી જાય એને પણ દુસ્સંગ જાણો. ઘણા લોકો મળે, જો તમે તો આટલી આટલી સેવા કરો તોય તમારી જોડે આમ થયું, એટલે પેલાનું મન ચકડોળે ચડે. જો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા, એટલે શરીર છે તો માંદા પડે જ ને. માંદગી ને સેવાને ક્યાં તાલમેલ કોઈ છે? પણ આ શંકા નાખનારા વ્યક્તિઓ એવા તાતણાઓ જોડી જાય કે આપણે ચકડોળે ચડી જઈએ કે હા તો આટલી સેવા કરતા તોય બીમાર થયા. તો બીમાર થવું ક્ષરતીથી શરીરનો તો ધર્મ જ નાશવંત છે. એ તો જન્મ્યો ત્યારથી કંઈક નહીં રોગનું ઘર જ છે, રોગનું ઘર જ શરીર કહેવાય. એમાં એની ભક્તિને ક્યાં? ઉલટાનો સાર એવો લેવાનો કે બા આટલા માંદા હતા છતાં એમના મુખમાંથી ભગવત નામ છૂટતું નથી. ક્યારે આને એટલી બીમારી આવે તોય સવારે સેવામાં તો ટાઈમસર પહોંચી જ જાય છે. લાવો એમને આવી માંદગીમાં સેવા કરે છે તો મને તો ઠાકોરજીએ સારું સ્વાસ્થ્ય આપ્યું છે, લાવો હું સેવામાં પહોંચી જાઉં. સાર આવો કાઢવાનો હોય. લોકો સાર એમ કાઢે, લો બીમાર પડ્યા હવે તો આપણે સેવા નહીં કરવાની, સેવા કરવાથી શું થયું? લોકો ઊંધા સાર કાઢે અને ઊંધું સમજાવનારા દુનિયામાં મળી જ જાય. અને પાછા દુસ્સંગ એટલે કોઈ બહુ ખરાબ માણસ નહીં, બહુ ભણેલા ગણેલા સૂટ બૂટ ટાઈ હેટ પહેરેલા પણ મળી શકે છે, બહુ પીએચડી થયેલા લોકો મળી શકે છે. જેના સંગથી ભગવાનમાં અશ્રદ્ધા અને શંકા પેદા થાય એ દુસ્સંગ છે. સત્સંગ એ છે જે આપણી શ્રદ્ધાને દ્રઢ કરે. વિપરીત ઘટનાઓ ઘટી હોય તો એની પાસે જાઓ ને તો એવો સાર કાઢીને આપે કે એમાંય આપણી ક્યાંક ભલાઈ હતી એવી સમજણ આપણને આપીને જાય. એ ભગવતી છે.
જો આમાંય ઠાકોરજીની કૃપા હતી. જો આમ ન થયું હોત તો સર કદાચ આવું થાય. એમાંય વિપત્તિમાંય જે કૃપાનો અહેસાસ કરાવે એ ભગવતી છે. એટલે જીવનમાં ન ગમતા હોય છતાંય કોઈ એવા દ્રઢ શ્રદ્ધાવાળા વ્યક્તિનો સંગ રાખવો કે જે જ્યારે મળે ત્યારે ઠાકોરજીની વાત કરે, એવાનો સંગ રાખો. તે નવું સેવામાં શું કર્યું, તે નવા કીર્તન કોઈ શીખ્યા, નવા પાઠ શીખ્યા, આજે ઠાકોરજી માટે શું કર્યું, હમણાં ઉત્સવ આવે છે તો શું તૈયારી તું કરે છે,